હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો મિત્રો ઉત્તરાયણનો સ્પેશિયલ સોંગનું આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે. વિડીયોની અંદર બનાવી રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગુગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો વિડીયો સોંગનું મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો ગુજરાતી પીએનજી પોસ્ટર એડિટિંગ તો મિત્રો આવી રીતે આપણે કેવી રીતે કરવાનું છે તો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો તો હવે આપણે એક લઈ લેવાનું છે એક નવું એક બેકગ્રાઉન્ડ. તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું છે. સેટ કરીએ પછી મિત્રો આઈકન આપણે હવે પાછું એક આપણે બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. તો જોઈ શકો મિત્રો આપણે બેકગ્રાઉન્ડ એક લઈ લેવાનું છે. તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં છું. તો જોઈ શકો મિત્રો આવી રીતે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ ફૂલ સાઇઝમાં ક્રોપિંગ કરવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું આઈકને ગોઠવી લેવાનું છે. ગોઠવ્યા પછી મિત્રો આઈકન આપણે આલ્ફા સેટ કરવાનું રહેશે. તો આવી રીતે સરસનું એવું આલ્ફા સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે તો સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે પીએનજી ફોટા એટલે કે ડાઉનલોડ કરેલા પીએનજી ફોટા આપણે સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે આપણે સરસનો એવો સેટ કરવાનો રહેશે. તો આવી રીતે સરસનો સેટ કરી લેવાનો છે પીએનજી ફોટો. હવે પછી મિત્રો આઈકન આપણે ટાઇટલ લઈ લેવાનું છે. તો ટાઇટલ જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ટાઇટલ લગાવી લેવાનું રહેશે. તો ટાઇટલને આવી રીતે સરસનો એવો નાનો એવો સેટ કરી આપણે આઈકને સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સ્ક્રીન લાઇટ વધારી લેવાની છે. તો આવી રીતે સરસનું એવું ચોખ્ખું દેખાશે. તો હવે પછી મિત્રો આઈકન આપણે પાછું એવું સિંગરનું નામ સેટ કરવાનું. તો સિંગરનું નામ આવી રીતે આપણે સરસનું એવું લખી લેવાનું છે. તો આવી રીતે સરસનું આઈકન આપણે સેટ કરવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે ફોન્ટમાં આવી રીતે મિત્રો આવી રીતે આપણે બોર્ડર લગાવીને બ્લેક કલરની. હવે પછી મિત્રો આપણે ફોન્ટમાં જઈને જાડા અક્ષર પણ સેટ કરી લેવાના આવી રીતે. તો સરસના જાડા અક્ષર થઈ જશે. હવે પછી મિત્રો આઈકન આપણે સિંગર લખવાનું હોય. તો સિંગર પણ આવી રીતે આપણે સરસનું એવું સેટ કરીને આપણે આઈકને રાખી દેવાનું હોય. તો આવી રીતે સરસનું આપણે સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો સરસનું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો બોર્ડર પણ મારી દેવાની બ્લેક કલરની આવી. તો સરસનું આપણું સિંગલ લખેલું પણ દેખાશે. હવે પછી મિત્રો આઈકન આપણે પીએનજી ફોટા લેવાના રહેશે પતંગના. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ડાઉનલોડ કરેલા છે. તો એ ફોટા આપણે આઈકને સેટ કરી લેવાના રહેશે. તો સરસનો આપણે ફોટો આઈકને સેટ કરી લેવાના છે. હું આઈકન આપણે સેટ કરી લઉં હું. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસના પીએનજી ફોટો આપણે સેટ કરી લેવાના છે. તો આઈકન આપણે લઈ લેવાના છે આવી રીતે ફોટો. તો આવી રીતે સરસના એવા લગાવી લેવાના છે ફોટો. તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસના એવા આપણે પીએનજી ફોટો સેટ કરી લેવાના રહેશે. તો આવી રીતે સરસના એવા આપણે આઈકન ફોટો લગાવી લેવાના રહેશે. તો સરસ મજાના એવા આપણે આઈકન ફોટો સેટ કરી લેવાના રહેશે. તો સરસ એવા આપણે ફોટો લગાવી લીધા છે. તો હવે પછી મિત્રો આઈકન આપણે સફેદ કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું. આવી રીતે પહેલું તો પીળા કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે નાનું એવું ક્રોપિંગ કરવાનું રહેશે. તો સરસ મજાનું ગોળ ક્રોપિંગ કરી લેવાનું. આવી રીતે આપણે થોડોક શેડો આપી દેવાનો રહેશે. તો સરસ મજાનો એવો આપણે આઈકને શેડો આપી દેવાનો છે. પાછળની સાઈડ સેન્ટર બેક કરવાનો છે. પાછો બ્રિજી ફોન્ટ કરી લેવાનો રહેશે. તો સફેદ કલરનો આપણે સેટ કરી લેવાનું છે. આવી રીતે સરસનો એવો શેડો આપી દેવાનો છે. તો આવી રીતે આપણે ચોખ્ખું દેખાશે. તો ડુપ્લિકેટ કરીને એ પણ આપણે આઈકને સેટ કરી લેવાનું રહેશે. પાછળની સાઈડ સેન્ટર બેક કરીને બ્રિજી ફોરવર્ડ કરી લેવાનું છે. સરસનું આપણે પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું છે. હવે પછી મિત્રો આઈકન આપણે વિડીયો એટલે કે લાઈક વિડીયો આવી રીતે આપણે લખવાનું રહેશે. એને પણ આપણે લોગો બનાવી લેવાનો રહેશે. સરસનો એવો પિક્સલ લેબની અંદર બની જશે. સરસનો બની ગયો હોય એ પણ આપણે સરસનું સેટ કરી લીધું છે. હવે પછી મિત્રો આઈકન આપણે પીએનજી લોગો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો છે. તો લોગો પણ આપણે સેટ કરી લેવાનો રહેશે. તો હું આઈકન ટાઇટલ અને લોગો સેટ કરી લઉં. તો જોઈ શકો મિત્રો સરસનો આપણે લોગો ટાઇટલ બંને સાથે આવી રીતે સેટ કરી લેવાનો આપણી ચેનલનો. તો આવી રીતે સરસનું એવું આપણે લગાવી લેવાનું છે. તો સરસનું સેટ કરી લીધું છે પીએનજી પોસ્ટર આપણું. તો હવે પછી મિત્રો આઈકન આપણે સફેદ કલરનો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે. તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું એવું આપણે આઈકન આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય. તો આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો ફૂલ સાઇઝમાં આવી રીતે સેટ કરવાનું રહેશે. તો સરસ મજાનું આપણે આઈકને
શેડો આપી દેવાનો છે. તો આવી રીતે આપણે જે લાયર વિડીયો લખ્યો એ આપણે બ્રિજી ફોરવર્ડ કરી લેવાનું ઉપરની સાઈડ. તો સરસ નવો આપણો વિડીયો એટલે કે પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયો હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનો રહેશે. સેવ પણ થઈ ગયું, સેટ પણ થઈ ગયું. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોને અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવાજોની મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.